અંદર ગાંઠની મને જાણ થઈ એટલે હું ભાવનગર ગયો. ડાયમંડ હોસ્પિટલ ડૉક્ટર સાહિલભાઈ એણે મને એપોલો હોસ્પિટલમાં સ્વાતિબેન શાહનું નામ દીધું એટલે અમે અમદાવાદ આવ્યા અને જે વસ્તુ અશક્ય હતી એ ડૉક્ટર સાહેબે શક્ય બનાવી અને મને હાઈ ક્લાસ ખૂબ સરસ કે 4 દિવસની અંદર દોડતો થઈ ગયો કે ટેકા વગર હાલી નહોતો આવતો એવું ઓપરેશન અને ખૂબ સફળ અને ખૂબ સારી સર્વિસ. હું તો બહુ એટલે બહુ ખુશ થઈ ગયો. અમને જ્યારે ખબર પડી કે પગમાં ટ્યુમર છે અને એ પણ બ્લડની નસમાં છે તો અમે એના માટે રિસર્ચ કર્યું. તો ભાવનગર અમારે ત્યાં ડાયમંડ હોસ્પિટલ છે ત્યાં અમે બતાવ્યું. ત્યાં ડૉક્ટર સાહિલ ખોખર છે. એ સાહિલ ખોખરે અમને એપોલો હોસ્પિટલમાં સ્વાતિબેન શાહ છે એને મળો, એનું કામ ખૂબ જ સારું છે. એના રેફરન્સથી અમે અહીંયા એપોલો હોસ્પિટલમાં આવ્યા અને બેનને મળ્યા. બેને અમને ખૂબ જ સરસ જવાબ આપ્યો અને ખૂબ જ સારી રીતે સમજાવ્યું. એટલે અમારે સર્જરી કરવાની કોઈ ગણતરી નહોતી, પણ સ્વાતિબેનના સમજાવવાથી અને એના માર્ગદર્શનથી અમને એવું લાગ્યું કે ના જરૂરી છે અને અમે ઓપરેશન કરાવ્યું અને એ ઓપરેશન ખૂબ જ સફળ બન્યું. અને આજે 4 થી 5 દિવસની અંદર એટલી બધી રિકવરી છે કે પેશન્ટ ચાલી નહોતું શકતું એ જાતે ચાલીને આવે છે અને જાય છે અને જે અમને ગણતરી નહોતી એના કરતાં ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. સ્વાતિબેન શાહનું ખૂબ સારું કામ છે અને એની આવડત અને સારા કામના હિસાબે આજે અમને ખૂબ સારું પરિણામ મળ્યું છે. એ બદલ સ્વાતિબેન શાહનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ. થેન્ક યુ.